હોટલ રૂમમાં ગર્લફ્રેન્ડ સાથે જાઓ છો તો ચેતી જજો. વધી રહી છે લૂંટ તેમજ છેડતીની ઘટનાઓ. રાજકોટ શહેરની મૂન હોટલ ખાતે 30 ડિસેમ્બરના રોજ બળજબરીપૂર્વક 31,000 રૂપિયા જેટલી રકમ મુરારી મોહનદાસ પાસેથી પડાવવામાં આવી. મોરબી ખાતે મમરાની ફેક્ટરીમાં પ્રાઇવેટ નોકરી કરનારા મુરારી મોહનદાસ પોતાની ગર્લફ્રેન્ડને લઈને બસ સ્ટેશન પાછળ આવેલી મૂન હોટલમાં જાય છે. હોટલમાંથી નીચે ઉતરતા મિહિર કુગસિયા દ્વારા પોતે ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપવામાં આવે છે. સ્ક્રીન પર જે યુવક આપને દેખાઈ રહ્યો છે આ એ જ મિહિર કુગસિયા છે. આ મિહિર મુરારી મોહનદાસને કહે છે કે તારી સાથે જે છોકરી હતી તે કોણ હતી? તું છોકરીને લઈને હોટલમાં શું કરવા માટે આવ્યો હતો? તારી સાથે જે છોકરી હતી તેણે તું અહીંયા ફરીથી બોલાવે તે સહિતની બાબતો કઈ હતી? આટલાથી જ ન અટક્યું અને ધમકી આપતા તે આગળ વધી ગયો અને કહ્યું કે પોલીસ સ્ટેશન તને લઈ જવામાં આવશે, તમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે, ન્યૂઝપેપરમાં આવશે તમારું નામ અને તમારી બદનામી થશે. આ પ્રકારનો ડર અચાનકથી તે બતાવવા લાગે છે અને પછી તે કહે છે કે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ન આવવું હોય તો 50,000 રૂપિયા તારે આપવા પડશે. બદનામીના ડરના કારણે મુરારી મોહન મિહિરને 12,000 રૂપિયા આપે છે, એ પણ રોકડ. આ સાથે જ 19,000 રૂપિયા જીપે કરે છે. આમ કુલ 31,000 રૂપિયા બળજબરીપૂર્વક તેના પાસેથી મિહિર પડાવી લે છે. ગત 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા. જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ. હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો. એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા. એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી. અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી. મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે. એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન 2 ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જે પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો. પોલીસને શંકા છે કે આરોપી મિહિરે પોલીસની ખોટી ઓળખ આપી અન્ય જગ્યાઓએ પણ તોડ કર્યા હશે, જે અંગે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આવનારા સમયમાં નકલી પોલીસે વધુ કેટલાક તોડ કર્યાનું પણ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે જ મૂન હોટલમાં યુવક પાસેથી 2024 જુલાઈમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનારી અલ્તાફ ખેરડિયા નામના વ્યક્તિની ગેંગ છે તેને 40,000 રૂપિયા બળજબરીપૂર્વક પડાવ્યા હતા. ત્યારે ડિસેમ્બર 2024માં અલ્તાફ ખેરડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે વિડીયોના અંતમાં જતા પહેલાં હોટલના નિયમો પર નજર કરી લો. પુખ્ત વયના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને ઓળખ કાર્ડ જમા કરાવવાનું ફરજિયાત રહેશે. હોટલમાં ત્યારે જ તમે જઈ શકો છો જ્યારે તમારી પાસે કોઈ પ્રોપર ઓળખ કાર્ડ હોય. આ સાથે જ પોલીસ એમાં કોઈ કાર્યવાહી નહીં કરે, પ્રાઇવસીનો ભંગ પણ ન કરી શકે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સમગ્ર રાજ્યભરમાં નકલીનો રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે. પહેલાં નકલી કચેરી, નકલી દસ્તાવેજો, નકલી કોર્ટ, નકલી જજ, નકલી અધિકારી, નકલી નોટ ઝડપાઈ. ત્યારે તાજેતરમાં જ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ યરની રાત્રે જ 4 જેટલા વ્યક્તિઓ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી હોવાની ઓળખ આપી યુવક અને યુવતીનું અપહરણ કર્યું. આ સાથે જ લૂંટનો બનાવ પણ
તે જ વખતે ઘટ્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા 4 આરોપીઓને હાલ જેલ હવાલે કર્યા છે. જ્યારે બીજી બાજુ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસના કારનામા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.